રાજ્ય સરકાર દ્વારા 10,000 કરોડના કૃષિ પેકેજની જાહેરાત કર્યા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં ખેડૂતો અને સ્થાનિકોએ નાયબ મુખ્યમંત્રીનું સન્માન કર્યું હતું। આ પ્રસંગે હર્ષ સંઘવીએ કહ્યું હતું કે વહેલી તકે ખેડૂતોના ખાતામાં પૈસા મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। જો કોઈ ખેડૂતે લાભ મેળવવા ધક્કા ખાવા પડશે તો જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ऐतिहासिक 10,000 करोड़નું પેકેજ ડિક્લેર કરવામાં આવ્યું, જે થકી જેનાથી ખેડૂતોને સહયોગ કઈ રીતે કરી શકાય, ફરી આવનારી સિઝનને પાક કઈ રીતે લઈ શકાય તે દિશામાં બી, અને સાથે સાથે મુખ્યમંત્રીશ્રીએ કાલે જ હું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠકમાં હાજર હતો, સૌ અધિકારીઓને કહ્યું છે કે કોઈ બી ખેડૂત રહી ગયું હોય તો એને કચેરીઓ સુધી ધક્કો ના ખાવો પડે, અને આ રાહત પેકેજની લાભ મેળવવા માટે બી કોઈએ સરકારી કચેરી ના આવવું પડે તે પ્રકારે। બાકી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે આ રીતનું કોઈ બી કમ્પ્લેન મારી પાસે આવી તો હું નહીં ચલાવી રહીશ, તે માટે વિભાગે આખી વ્યવસ્થા બી હમણાં ગોઠવી રહ્યા છે અને તાત્કાલિક આ પ્રક્રિયા બી ચાલુ કરવામાં આવશે।